અમદાવાદમાં જ્યાં એક તરફ લોકો ઉનાળા વેકેશનમાં દેશ વિદેશ ફરવા જવાનું પસંદ કરે છે, ત્યાં સોલા વિસ્તારમાં આવેલા સિલ્વર ગાર્ડનિયર સોસાયટીમાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. અધિક માસ નિમિત્તે અહીં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિ આજે પણ જીવંત છે અને આવનારી પેઢીઓમાં પણ જીવંત રહેશે. તો આવો આ વિશેષ આયોજન વિશે વધુ માહિતી મેળવીએ મુખ્ય યજમાન અભિષેક રામી પાસેથી. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ ડિટેક્ટિવ અભિષેક રામી છે. અમે સિલ્વર ગાર્ડનિયા સોસાયટી જે ગોતા વિસ્તારમાં છે ત્યાં અમે 7 દિવસનું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, જેનો મેઇન પર્પઝ છે પિતૃ મોક્ષાર્થે. પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્યારે કરવામાં આવે, એમાં પણ પુરુષોત્તમ માસ, જ્યારે અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, એ પુરુષોત્તમ માસમાં આવા કોઈ પણ બી ધાર્મિક કાર્ય, અને એમાં પણ ભાગવત સપ્તાહ જે 7 દિવસનો મહાયજ્ઞ કહેવાય છે, એ સમયમાં જો ભાગવત સપ્તાહ જેવું અગર આયોજન કરવામાં આવે તો પિતૃને મોક્ષ અને મુક્તિની પ્રાપ્તિ મળતી હોય છે, એવું ભાગવત સપ્તાહમાં ભાગવતના ગ્રંથમાં લખેલું છે. આ સપ્તાહ 7 દિવસની હોય છે, જે આજે એનો અંતિમ ચરણ છે. એમાં ભાગવત સપ્તાહની અંદર ઘણા જ બધા અલગ અલગ અધ્યાયો હોય છે, જેમ કે સુદામા ચરિત્રનો અધ્યાય હોય છે, પછી ભગવાન કૃષ્ણ અને ભગવાન માતા રૂકમણીના વિવાહનો આયોજન હોય છે, એની સાથે બીજા ઘણા બધા કાર્યક્રમો આની અંદર થતા રહેતા હોય છે. અને આ ભાગવત સપ્તાહના મુખ્ય શાસ્ત્રી મહારાજ છે ડૉક્ટર ધવલભાઈ જોશી, જેમની સુંદર વાણીથી આ ભાગવત સપ્તાહ અમને લોકોને પીરસાઈ રહી છે. અને જ્યારે ભાગવત સપ્તાહ પહેલાં મને એવું મગજમાં આવ્યું જ્યારે કે ભાઈ આ ભાગવત સપ્તાહ મારે ક્યાં કરવી છે, તો મેં વિચાર્યું કે ભાઈ હું કૃષ્ણ ભૂમિમાં જેમ કે ડાકોર કે દ્વારકા કરું. પછી મને વિચાર આવ્યો કે અગર હું આ ભાગવત સપ્તાહ અગર હું મારી સોસાયટીમાં જ કરું તો મેક્સિમમ લોકો આ ભાગવત સપ્તાહનો લાભ લઈ શકે. અને જ્યારે મેં આ ભાગવત સપ્તાહનો પ્રસ્તાવ મારી સોસાયટીમાં જ્યારે મૂક્યો તો સોસાયટી લોકોએ બહુ જ સરસ રીતે આવકાર્યું. અને મારા સોસાયટીના સહયોગથી આ ભાગવત સપ્તાહ એટલો સરસ રીતે આયોજન થઈ રહ્યો છે. અને અમે ટાઈમિંગ પણ બી એવો સિલેક્ટ કર્યો છે કે સાંજે 8 વાગે મારી ભાગવત સપ્તાહ ચાલુ થાય અને મારી ભાગવત સપ્તાહ કરીબ 11:30-12 વાગ્યા જેવી ભાગવત સપ્તાહનો આઈડિયલી ટાઈમ છે, જે ડૉક્ટર ધવલભાઈ જોશીની પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે, જેનું નામ છે ડૉક્ટર ધવલ જોશી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, જેમાં લાઈવ પ્રસારણ થાય છે. અને એની સાથે સાથે કર્તવ્ય અને કલ્યાણ ચેનલ ઉપર પણ બી આ ભાગવત સપ્તાહ લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે, જેમાં 172 કન્ટ્રીની અંદર આપણા ગુજરાતી ભાઈ બહેનો આ ભાગવત સપ્તાહનો લાભ લઈ રહ્યા છે. અને અમને ખૂબ જ પ્રતિસાદ આપ્યા, ખૂબ બધા આશીર્વાદ આપ્યા. અવારનવાર ફોન મેસેજીસથી પણ બી અમને ભાવપ્રસાદ આશીર્વાદ આપી રહ્યા છે કે આ ભાગવત સપ્તાહનો કાર્યક્રમ તમે કેટલું સરસ અને કેવી સુંદર આયોજન તમે કર્યું છે. આ ભાગવત સપ્તાહ જનરલી જ્યારે પણ બી આયોજન થતી હોય છે ત્યારે ભાગવત સપ્તાહ મોટાભાગે સિનિયર સિટીઝન ભાગવત સપ્તાહમાં સાંભળતા હોય છે. પણ આ ભાગવત સપ્તાહ કેવું થયું છે કે, અને એનો મારો પર્પઝ પણ બી એ હતો કે જો અગર મારી સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરું હું, તો અમારી એજના જે 35 થી 50 વર્ષની એજના જે વ્યક્તિઓ જે છે, જે આવી ભાગવત સપ્તાહમાં કે આવા કોઈ ધાર્મિક કાર્યમાં જે આટલા લોંગ 5-7 દિવસના ધાર્મિક કાર્યો હોય છે, જેમાં એ લાભ લઈ શકતા નથી, કારણ કે ધંધા રોજગારમાં લોકો એટલા બધા વ્યસ્ત હોય છે કે રોજીરોટી કમાવાના ચક્કરમાં આવી ધાર્મિક સપ્તાહમાં ધાર્મિક યજ્ઞોમાં ભાગ નથી લઈ શકતા. તો આ ભાગવત સપ્તાહના માધ્યમથી સોસાયટીમાં 8 વાગ્યાના સમયમાં કરવામાં આવ્યો, જેથી મેક્સિમમ લોક આ ભાગવત સપ્તાહનો લાભ લે છે. સાંજના સમયમાં છે લોકો નોકરી ધંધો પાણી પતાવીને આ ભાગવત સપ્તાહમાં આવે છે. આ ભાગવત સપ્તાહમાં નાના બાળકથી માંડી અને વૃદ્ધો સુધી આ ભાગવત સપ્તાહનો આનંદ લઈ રહ્યા છે. અમુક સિનિયર સિટીઝનોના અમને એવા પ્રતિસાદ મળે, એવા અમને ભાવ મળ્યા કે અમે લોકો ચાલી શકતા નથી, કોઈ પણ બી પૈસાના કે કોઈ પણ બી રીતના અભાવના કારણે અમે કોઈ તીર્થધામ પર કે જઈ શકતા નથી, તો અમારા ઘર આંગણે ભાગવત રૂપી ગંગા અમારા દ્વારે આવી છે. અને જે કાર્યક્રમ કરવાથી અમને ખૂબ જ અમને આશીર્વાદ આપ્યા. અને આ ભાગવત સપ્તાહમાં ઘણા જ બધા લોકો ભાગ લીધા, જેમ કે મહામંડલેશ્વર 1008 મહામંડલેશ્વર રામેશ્વરમ બાપુ જે સ્પેશિયલી ઉજ્જૈનથી આવ્યા હતા, રણછોડદાસ બાપુ જે શાસ્ત્રી ભાગવત સપ્તાહના પ્રખર વક્તા છે, એ અમારા ત્યાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. અને એની સાથે સાથે ધવલ બાપુ જે પોતે સુંદરકાંડના પ્રખર વક્તા છે, જે અમારા ભાગવત સપ્તાહમાં આવ્યા અને અમને ખૂબ આશીર્વાદ આપ્યા. અને આ ભાગવત સપ્તાહનો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે ફૂલફિલ થયો છે. લોકોના સારો અમને રિસ્પોન્સ મળ્યો છે. મારી વાણીને હું વિરામ આપું છું. કૃષ્ણ સદાય સહાય તે.